નમસ્કાર તાલીમાર્થીઓ. કોર્સ 3 પદ્ધતિશાસ્ત્ર અને વિષયવસ્તુ અંગ્રેજી HYDLED માં યુનિટ નંબર 4 અને આજે આપણે બીજો ભાગ જોવા માંગીએ છીએ. મટીરિયલ ડેવલપમેન્ટ એન્ડ લર્નર એસેસમેન્ટની વાત કરી રહ્યા છે અને રજૂ કરતા છે ચંદ્રકાંત સિગામિત. હવે આપણે આગળ આજે શિક્ષકની ડાયરી છે, પ્રસંગ નોંધ છે, કાં તો શિક્ષક પાસેથી લીધેલા વિદ્યાર્થીના પ્રતિભાવ, આ જે તમામ વસ્તુ છે એનું પણ આપણે મૂલ્યાંકન તરીકે ઉપયોગ કરીએ છીએ અને કેવી રીતે કરીશું તેની વાત આપણે આગળ કરવા માંગીએ છીએ. આજે શિક્ષકની ડાયરી છે, પ્રસંગ નોંધમાં કે અનૌપચારિક રીતે શિક્ષક પાસેથી લીધેલા વિદ્યાર્થીના પ્રતિભાવની નોંધ એક રેકોર્ડ તરીકે રાખવામાં આવે છે. એટલે એક રેકોર્ડ છે, આ બધું જે તમામ વાત કરી ગયા એક રેકોર્ડ તરીકે રાખવામાં આવે છે અને જ્યારે જરૂર પડે ત્યારે તેને આપણે સંદર્ભે આપણને તે કામ લાગે છે. આવી રીતે રાખવામાં આવેલા જે આ પ્રતિભાવોનો અધ્યયનના મૂલ્યાંકનમાં મહત્વનો ફાળો હોય છે. એટલે આ તમામ જે રેકોર્ડ છે એને પણ આપણે મૂલ્યાંકનમાં મહત્વનો ફાળો હોય છે. આવા અવલોકન વિદ્યાર્થીના વાલીને પણ જરૂર પડે જણાવવામાં આવે છે. આવી રીતે મળેલા વિદ્યાર્થીના અને શિક્ષકના પ્રતિભાવની નોંધ વિદ્યાર્થીના પોર્ટફોલિયોમાં પણ કરવામાં આવે છે. પોર્ટફોલિયો વિશે તમે આપ સૌ પરિચિત છો જ. અહીંયા પણ આગળ આપણે એના વિશે જોઈશું. વિદ્યાર્થીની પ્રગતિ ગ્રેડ આપવા માટે કે મૂલ્યાંકન માટે આવી પ્રસંગ નોંધ કે ડાયરીને સંદર્ભ તરીકે જોવામાં ખાસ ઉપયોગી થાય છે. હવે આપણે પોર્ટફોલિયોની વાત કરીશું. રિસ્પોન્ડિંગ ટુ કન્ટેન્ટ એન્ડ ફોર્મ પોર્ટફોલિયો ફોર સબ્જેક્ટિવ એસેસમેન્ટ. એટલે આ જે પોર્ટફોલિયો છે એનું એ પણ એક જાતનું એનું આપણે મૂલ્યાંકન કઈ રીતે કરી શકીએ અથવા તો બાળકોનું મૂલ્યાંકન કરવું હોય તો પોર્ટફોલિયો પણ બહુ જ ઉપયોગી એક ડોક્યુમેન્ટ છે, તેની વાત આપણે કરીએ. પોર્ટફોલિયો એ બાળકના વર્ષ દરમિયાન કરેલા કાર્ય અને વિકાસનું સંપૂર્ણ ચિત્ર દર્શાવતો એક નમૂનો છે. પોર્ટફોલિયોમાં બાળકે આખા વર્ષ દરમિયાન જે કંઈક કાર્ય કર્યા હોય અથવા તો એના બાળકનો વિકાસનું સંપૂર્ણ ચિત્ર દર્શાવતું એક નમૂનો અહીં કહેવામાં આવ્યો છે. જેમાં બાળકનું લેખન કાર્ય, ચિત્ર કાર્ય, પ્રોજેક્ટ્સ, પુસ્તક વાંચનની નોંધણી, ઓડિયો વિડિયો રેકોર્ડિંગ ટેસ્ટ પરિણામ, સ્વમૂલ્યાંકન રેકોર્ડ તથા શિક્ષક અને માતા પિતાની નોંધનો સમાવેશ થાય છે. પોર્ટફોલિયોમાં આટલી બધી બાબતોની નોંધ કરવામાં આવે છે. જ્યારે તમે પરીક્ષક કે પ્રોફાઇલ બનાવતા હોય ત્યારે પોર્ટફોલિયો તમને ખૂબ જ ઉપયોગી છે, કારણ કે તે કોઈ પણ પરીક્ષકની પ્રયુક્તિ કરતા તમને બાળકમાં કાર્ય અને વિકાસનું વધારે સંપૂર્ણ ચિત્ર આપે છે. એટલે પોર્ટફોલિયો જોઈને આપણને ખબર પડે કે બાળકનો વિકાસ અથવા તો બાળકનું કાર્ય કયા પ્રકારનું છે. તે માતા પિતા માટે, ભવિષ્યના શાળાના શિક્ષક માટે પણ અગત્યનું છે, બધા માટે ઉપયોગી છે, કારણ કે તે બાળક શું કરવા માટે સમર્થ છે અને તે વર્ષ દરમિયાન બાળકની પ્રગતિમાં મૂલ્યાંકન માટે એક સંપૂર્ણ ચિત્ર આપે છે. પોર્ટફોલિયો વ્યક્તિગત શીખવાની અને મૂલ્યાંકનની એક પ્રક્રિયાનો એક માર્ગ છે, કારણ કે દરેક પોર્ટફોલિયો અલગ હોય છે. એટલે અહીં પોર્ટફોલિયો વિશે આપણે જોઈ ગયા. હવે તેનો અહીં પોર્ટફોલિયોનો એક નમૂના આપવામાં આવ્યો છે. લેટ્સ સી ધ એક્ઝામ્પલ ઓફ ધ પોર્ટફોલિયોનું અહીં નમૂનો એક્ઝામ્પલ આપવામાં આવ્યું છે અને પછી નીચે લખ્યું છે પોર્ટફોલિયો રિવ્યુ. નામ પણ આપવામાં આવે છે, કયા વ્યક્તિનું છે, ધોરણ, ટર્મ, બધી બાબતો અહીં આપવામાં આવી છે. હવે એરિયા આપવામાં આવેલા છે. ડાબી બાજુ તમે જુઓ, એરિયા એટલે ક્ષેત્ર, રીડિંગ છે, રાઇટિંગ છે, સ્પીકિંગ, લિસનિંગ, એટીટ્યુડ ટુ ઇંગ્લિશ. હવે ઓવરઓલ અચીવમેન્ટ, રીડિંગમાં એનું આખું જે ઓવરઓલ જે એનું અચીવમેન્ટ સિદ્ધિ છે કેવું છે, અહીંયા વેરી ગુડ છે. સ્ટ્રેન્થ, એની પાસે કઈ કઈ શક્તિઓ છે. લવ્સ બુક્સ એન્ડ રીડ અ લોટ, અને પુસ્તકો વાંચવાનું ગમે છે. યુઝ પિક્ચર એન્ડ કન્ટેન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ અનનોન વર્ડ્સ, ચિત્ર અને જે આ કંઈક લખાણ છે એના દ્વારા અન્ડરસ્ટેન્ડ અનનોન વર્ડ્સ એટલે જે અપરિચિત શબ્દ છે તે સમજવાની વાત અહીં કરવામાં આવી છે. હવે એની બાજુમાં કહ્યું છે નીડ્સ એન્ડ ફ્યુચર એક્શન. એને આ વાંચનમાં એને શું જરૂરી છે, હજુ પણ એની પાસે શક્તિઓ તો છે પણ એને ફ્યુચર એક્શન પણ અહીં આપવામાં, ભવિષ્યની જે કંઈક કાર્ય છે તે પણ અહીં આપવામાં આવ્યું છે. જુઓ, નીડ્સ ટુ ઇમ્પ્રુવ હિઝ રીડિંગ સ્પીડ એન્ડ લર્ન ટુ રીડ સાયલેન્ટલી. હજુ એને શું કરવાની જરૂર છે? ઇમ્પ્રુવ હિઝ રીડિંગ સ્પીડ, એની સ્પીડ વધારવાની જરૂર છે. લર્ન ટુ રીડ સાયલેન્ટલી, અને શાંત વાંચન કરવાની જરૂર છે.
શુડ કન્ટિન્યુ રીડિંગ અને વાંચતા રહેવું જોઈએ એવું અહીં કહેવામાં આવ્યું છે. તેવી રીતે તમે રાઇટિંગ, સ્પીકિંગ, લિસનિંગ, એટીટ્યુડ ટુ ધ ઇંગ્લિશ અલગ અલગ ક્ષેત્રોની જાતે તમે અભ્યાસ કરજો. આ પોર્ટફોલિયો નમૂનો છે અને નીચે જુઓ. ટીચર્સ સાઇન, ચાઇલ્ડ સાઇન અને પેરેન્ટ્સ એટલે ત્રણ બાળકનું, શિક્ષકની અને એના વાલીઓની પણ અહીં સાઇન કરાવવામાં આવે છે. હવે આપણે આગળ કન્ટિન્યુઅસ એન્ડ કોમ્પ્રિહેન્સિવ એસેસમેન્ટ ની વાત કરીશું. કન્ટિન્યુઅસ એન્ડ કોમ્પ્રિહેન્સિવ એસેસમેન્ટ. કન્ટિન્યુઅસ એટલે કે સતત અને કોમ્પ્રિહેન્સિવ એટલે કે અર્થગ્રહણ માટેનું જે મૂલ્યાંકન છે તેની વાત આપણે કરીએ. સંકલ્પના આપવામાં આવી છે. એનું ગુજરાતી નામ છે સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન. સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન ભારતના શિક્ષણ અધિનિયમ અધિકાર આરટી 2009 કલમ 29 અંતર્ગત અમલમાં આવેલ છે. એટલે આ જે કલમ પ્રમાણે અમલમાં આવે તેની વાત કરવામાં આવી છે. એનું ટૂંકું નામ છે CCE એટલે કે કન્ટિન્યુઅસ એન્ડ કોમ્પ્રિહેન્સિવ એસેસમેન્ટ. નો મુખ્ય હેતુ શાળામાં રહેલા બાળકોના દરેક પાસાનું મૂલ્યાંકન થાય તે જોવાનો છે. ઇન ગુજરાત કન્ટિન્યુઅસ એન્ડ કોમ્પ્રિહેન્સિવ ઇવોલ્યુશન CCE is also known as એને બીજા નામે પણ ઓળખવામાં આવે છે સ્કૂલ બેઝ કોમ્પ્રિહેન્સિવ ઇવોલ્યુશન. એનું બીજું નામ છે SCE. શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકનની વાત પણ કરવામાં આવી છે. શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન એ બાળકના વ્યક્તિત્વના સર્વાંગી વિકાસની જાણકારી તથા તેનું વિશ્લેષણ તેમજ અર્થઘટન કરવાની પ્રક્રિયા છે. એટલે બાળકનું સર્વાંગી વિકાસની જાણકારી, સર્વાંગી વિકાસની વાત કરવામાં આવી છે. ગુજરાત રાજ્યમાં શાળાકીય મૂલ્યાંકનના માધ્યમથી ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓના શૈક્ષણિક, સામાજિક, બૌદ્ધિક અને શારીરિક એમ સર્વગ્રાહી બાબતોની નોંધ ઉપરાંત વિદ્યાર્થીઓમાં સતત અવલોકન, સહઅભ્યાસ તથા સામાજિક પ્રવૃત્તિઓના આધારે તેના ગુણો, વલણો, રસ અને ત્રુટિઓ વગેરેની જાણકારી શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકનમાં સમાવેશી છે. આટલી બધી બાબતોનો સમાવેશ થાય છે. બાળકોના શૈક્ષણિક, સામાજિક, શિક્ષણ તો ખરું જ, સમાજની વાત પણ છે, બૌદ્ધિક, શારીરિક એમ બધી બાબતો. આ ઉપરાંત પણ શું બીજું સતત અવલોકન, સહઅભ્યાસ તથા સામાજિક પ્રવૃત્તિઓના આધારે અલગ અલગ ગુણો, વલણો, રસ અને ત્રુટિઓની જાણકારી રાખવાની વાત કરવામાં આવી છે. હવે આગળ આપણે શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકનની આના જે પ્રકારો છે તેની વાત કરીએ. એના બે પ્રકારો પાડવામાં આવે છે. એક તો શૈક્ષણિક મૂલ્યાંકન અને બીજું સહશૈક્ષણિક. શૈક્ષણિક મૂલ્યાંકનમાં જે શિક્ષણને લગતી બાબતો છે તેની વાત અહીં કરવામાં આવી છે. શાળા કક્ષાએ વિવિધ ધોરણોના વર્ગખંડમાં ભણાવાતા વિષયોની અધ્યયન ઉપલબ્ધિઓ એટલે કે લર્નિંગ આઉટકમ્સ કેટલા અંશે સિદ્ધ થઈ છે તે જાણવાની પ્રક્રિયા એટલે શૈક્ષણિક મૂલ્યાંકન. જે શિક્ષણના જે વિષયો છે વર્ગખંડમાં જે શીખવવામાં આવે છે તેના જે ઉપલબ્ધિઓ છે તે કેટલા અંશે સિદ્ધ થઈ છે તે જાણવાની જે પ્રક્રિયા છે તેને આપણે શૈક્ષણિક મૂલ્યાંકન કહીશું. ત્યારે કઈ રીતે કરીએ તે પણ આગળ આપવામાં આવ્યું છે. શૈક્ષણિક મૂલ્યાંકનમાં અભ્યાસક્રમના વિષયો, આપણે જે અભ્યાસક્રમ કરાવીએ છીએ તેના વિષયો, અસાઇનમેન્ટ, પ્રોજેક્ટ વર્ક, પ્રાયોગિક કાર્ય, મૌખિક કાર્ય વગેરે પ્રવૃત્તિઓ દ્વારા અધ્યયન અનુભવો આપી મૂલ્યાંકન કરવામાં આવે છે. એટલે શૈક્ષણિક મૂલ્યાંકનમાં આપણે જાણીએ છીએ આ રીતે મૂલ્યાંકન કરવામાં આવે છે. અને શૈક્ષણિક મૂલ્યાંકન પણ 3 પ્રકારે અહીં પાડવામાં આવે છે. એક તો રચનાત્મક મૂલ્યાંકન, સત્રાંત અને ત્રીજું છે સ્વ અધ્યયન કાર્યનું મૂલ્યાંકન. એમાંનું પહેલા નંબરનું છે રચનાત્મક મૂલ્યાંકન, ફોર્મેટિવ એસેસમેન્ટની વાત આપણે કરીએ. રચનાત્મક મૂલ્યાંકન એ શાળા કક્ષાએ થતું અધ્યયન માટેનું મૂલ્યાંકન છે. રચનાત્મક મૂલ્યાંકન શાળામાં જ થાય છે અને અધ્યયન માટેનું મૂલ્યાંકન છે. આ માટે વર્ગખંડમાં શિક્ષક અવલોકન, પ્રશ્નોત્તરી, વિવિધ વર્કશીટ, પ્રોજેક્ટ, કેસ સ્ટડી દ્વારા બાળકોના કાર્યની માહિતી મેળવે છે અને અધ્યયન કાર્ય માટે જરૂરી આયોજન કરે છે. સામાન્ય રીતે શિક્ષક તાસના અંતે, એકમના અંતે કે માસના અંતે કે સત્રના અંતે બાળકોનું મૂલ્યાંકન કરે છે, જે સતત ચાલતી પ્રક્રિયા છે. શૈક્ષણિક મૂલ્યાંકનનો બીજો જે પ્રકાર છે સત્રાંત મૂલ્યાંકન. સત્રાંત મૂલ્યાંકન એ દરેક સત્રના અંતે કરવામાં આવતું મૂલ્યાંકન છે. સત્ર પૂરું થાય પછી આ મૂલ્યાંકન કરવામાં આવે છે. અહીંયા નિર્ધારિત પાઠ્યક્રમનો ઉપયોગ કરી ઔપચારિક રીતે બાળકોનું મૂલ્યાંકન કરવામાં આવે છે. નિર્ધારિત જે કે અમુક સત્રના અંતે અમુક પાઠ્યક્રમ ચલાવવાનો હોય એ પૂરો થયા પછી બાળકોનું મૂલ્યાંકન કરવામાં આવે છે. સામાન્ય રીતે સત્રાંત મૂલ્યાંકનમાં હેતુલક્ષી પ્રશ્નો, ટૂંક જવાબી તેમજ વર્ણનાત્મક પ્રશ્નો ઉપયોગ કરીને પ્રશ્નપત્રની રચના કરવામાં આવે છે અને લેખિત કસોટી લેવામાં આવે છે. આમ વિદ્યાર્થીઓમાં જ્ઞાન, સમજ, ઉપયોજન અને કૌશલ્ય ખીલે
તેની તર્ક શક્તિ, વિશ્લેષણાત્મક શક્તિ, સર્જનાત્મક શક્તિ ખીલે, લેખિત અભિવ્યક્તિ કેળવાય અને તેને ચકાસી શકાય તેવા પ્રશ્નોનો સમાવેશ સત્રાંત મૂલ્યાંકનમાં કરવામાં આવે છે. હવે અહીં જે અલગ અલગ પ્રશ્નો છે તેની વાત પણ અહીં કરવામાં આવી છે. પહેલા છે અતિ ટૂંક જવાબી પ્રશ્નમાં કઈ કઈ બાબતો આવશે? બહુ વિકલ્પ પ્રશ્નો, ખાલી જગ્યા, એક શબ્દમાં જવાબ, ખરા ખોટા. બીજું છે ટૂંક જવાબી પ્રશ્ન, એમાં પણ એક વાક્યમાં જવાબ, કારણ આપો, ઘટનાનો ક્રમ આપો, અધૂર વાક્ય પૂર્ણ કરો, ચિત્ર પરથી પ્રશ્નનો જવાબ આપો, પેરેગ્રાફ પરથી પ્રશ્નનો જવાબ આપો વગેરે. અને ત્રીજું છે વર્ણનાત્મક પ્રશ્ન, સમજૂતી આપો, ટૂંકી નોંધ લખો, નિબંધ, પત્ર લેખન, અરજી લેખન, અહેવાલ લેખન. આમ રચનાત્મક 40 ગુણ અને સત્રાંત 40 ગુણ અને સ્વઅધ્યયન 20 ગુણ પ્રમાણે મૂલ્યાંકન કરવાનું થાય છે. હવે આપણે આગળ સ્વઅધ્યયન માટેનું કાર્યનું મૂલ્યાંકનની વાત કરીએ. સ્વઅધ્યયન કાર્ય વિદ્યાર્થી દ્વારા વર્ગખંડ અથવા વર્ગખંડ બહાર થઈ શકે છે. સ્વઅધ્યયન એટલે કે જાતે પોતે અધ્યયન કરવાની વાત અહીં કરવામાં આવી છે, એટલે કે વર્ગખંડની બહાર થાય છે. તેના આધારે વિદ્યાર્થીઓને સિદ્ધિ કરેલ અધ્યયન ઉપલબ્ધિઓનું મૂલ્યાંકનથી થઈ શકે છે. બીજું છે સહશૈક્ષણિક મૂલ્યાંકન. બાળકના માનસિક વિકાસ ઉપરાંત શારીરિક, સામાજિક, ભાવનાત્મક જેવા ક્ષેત્રના તેમજ મૂલ્યોના વિકાસ જાણવા માટે સહશૈક્ષણિક મૂલ્યાંકન અંતર્ગત સહશૈક્ષણિક મૂલ્યાંકનના કુલ 4 ક્ષેત્રનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં પહેલું છે અંગ્રેજી ભાષામાં મૂલ્યાંકન. ભાષાનું શિક્ષણ શક્ય તેટલું સાહજિકતાથી અને વધુ જીવન સંદર્ભિત પ્રવૃત્તિઓથી થાય એમ મૂલ્યાંકન પણ વધુ લચીલું અને સાહજિક બને તે જરૂરી છે. હવે અંગ્રેજીમાં જે હેતુઓ 5 હેતુઓ છે અને એના જે પેટા હેતુઓ છે તેને ધ્યાનમાં રાખીને મૂલ્યાંકનની વાત કરવામાં આવી છે. અને જે આપણા કૌશલ્ય છે અંગ્રેજી ભાષાના વિદ્યાર્થીઓમાં અંગ્રેજી સંદર્ભે શ્રવણ, કથન, વાંચન અને લેખનને પણ ધ્યાનમાં રાખવા જોઈએ. અંગ્રેજી સંદર્ભે રચનાત્મક મૂલ્યાંકન માટે કેટલાક ઉદાહરણ અહીં આપવામાં આવ્યા છે. વાર્તા ઘટનાનું વર્ણન સાંભળી તેનું ચિત્ર ઓળખે. બાળક ચિત્ર ઓળખતો થાય. રમતોમાં સૂચનાઓ સમજી શકે. હાજરી ક્રમાંક અંગ્રેજીમાં બોલવા ત્યારે પ્રતિભાવ આપે. વર્ગખંડ કે વર્ગખંડની બહાર અભિવાદન પ્રતિભાવ આપે. બીજું છે સમાચાર પત્ર આધારિત પ્રવૃત્તિઓમાં ભાગ લે, સોંપાયેલ પ્રોજેક્ટ પ્રમાણે નોંધ કરે અને અહેવાલ રજૂ કરે, જૂથ કાર્ય દરમિયાન દલીલો કરે, પ્રતિભાવો આપે, સંવાદ નાટકોની ભજવણીમાં ભાગીદાર બને. આ માત્ર ઉદાહરણો અહીં આપવામાં આવ્યા છે. ટાઈપ્સ ઓફ ક્વેશ્ચન ઇન રિટન ટેસ્ટ. લેખિત કસોટીના પ્રશ્નોના પ્રકારો. શિક્ષક રચિત મોટે ભાગે ભાષાના વિવિધ પાસાઓ જેવા કે વોકેબ્યુલરી, ગ્રામર, પ્રોનાઉન્સિએશન અને 4 કૌશલ્યો. એમાં L એટલે લિસનિંગ, S એટલે સ્પીકિંગ, R એટલે રીડિંગ અને W એટલે રાઇટિંગ આધારિત હોવી જોઈએ. આ બધી બાબતોની વાત અહીં કરવામાં આવી છે. આ બાબતોને ચકાસવા જુદા જુદા પ્રકારના પ્રશ્નોની રચના કરવી જરૂરી બને. જેવા કે આપણે જાણીએ છીએ ઓબ્જેક્ટિવ ટાઈપ, અનાત્મલક્ષી, શોર્ટ આન્સર ટાઈપ, ટૂંક જવાબી અને છેલ્લા છે એઝ ટાઈપ એટલે કે નિબંધ લક્ષી પ્રશ્નો. એમાં પહેલા નંબરનું છે ઓબ્જેક્ટિવ ટાઈપ ક્વેશ્ચન. આવા પ્રકારના પ્રશ્નોના ઉત્તરો ચોક્કસ અને ટૂંક જવાબી હોય છે. એકાદ કે 2 શબ્દ સ્વરૂપે પણ હોય છે. તે ટ્રુ કે ફોલ્સ ચિહ્નવાળા પણ હોઈ શકે. અનાત્મલક્ષી પ્રશ્નો નિર્માણ કૌશલ્ય માંગી લે છે. અનાત્મલક્ષી કસોટીના સંકલ્પના, કોન્સેપ્ટ, શબ્દભંડોળ, વોકેબ્યુલરી, વ્યાકરણ, ગ્રામર, સમજ, કમ્પ્રિહેન્શન અને તેનો ઉપયોગ એપ્લિકેશનની ક્ષમતાનું માપન કરે છે. એટલે પહેલા નંબરનું જે પ્રશ્નોનો પ્રકાર છે ઓબ્જેક્ટિવ ટાઈપ ક્વેશ્ચન. હવે અહીં ટાઈપ્સ ઓફ ઓબ્જેક્ટિવ ટેસ્ટ અનાત્મલક્ષી કસોટીના પ્રકારોની વાત કરીએ. તેના પ્રકારો પણ અહીં આપવામાં આવ્યા છે. અનાત્મલક્ષી કસોટીના 5 પ્રકારો અહીં પાડવામાં આવ્યા છે. પરીક્ષામાં પૂછાય તો યાદ રાખજો. અનાત્મલક્ષી કસોટીના 5 પ્રકારો પાડવામાં આવ્યા છે. એમાં પહેલું છે પૂર્ણતા કસોટી, બીજું છે સ્મૃતિ કસોટી, ત્રીજું છે બહુ વિકલ્પ કસોટી, ચોથું છે વૈકલ્પિક પ્રત્યુત્તર અથવા સાચા કે ખોટા પ્રશ્ન અને છેલ્લું છે જોડકા જોડ. આપણે બધું જાણીએ જ છે. એમાં પહેલા નંબરની વાત કરીએ અનાત્મલક્ષી કસોટીના વિવિધ ઉદાહરણો પણ અહીં આપવામાં આવ્યા છે. પહેલું છે પૂર્ણતા કસોટી, એટલે કે complete the letter by selecting proper word given in the bracket. કૌંસમાં જે જવાબ આપવામાં આવ્યા છે એના આધારે આ લેટરને પૂર્ણ કરવાની વાત અહીં કરવામાં આવી છે. આઈ ખાલી જગ્યા લેટર, ખાલી જગ્યા એટલે શું આવશે આમાં? I received your letter yesterday. I will come to your home in Diwali vacation. We will visit the science city and Indora Park with love. મિલન. આ યત્ન લેટર આપવામાં આવ્યો છે અને પૂર્ણતા કસોટી કહેવામાં આવે છે.
છે. આ પ્રકારની જે કસોટી છે તેનું નામ પૂર્ણ કમ્પ્લીટેશન ટેસ્ટ કહેવામાં આવ્યું છે. બીજો જે પ્રકાર છે હરાત્મકલક્ષીનો તે છે રિકોલ ટેસ્ટ એટલે કે સ્મૃતિ કસોટી. અરેન્જ ધ સેન્ટેન્સીસ ઇન પ્રોપર ઓર્ડર એટલે કે પાઠ આધારે નીચેના વાક્ય ક્રમમાં ગોઠવો. આ એક વાર્તા છે ગોપાલવાડી, આપણે જાણીએ જ છે ગોપાલ અને જલેબી વાળી. આ વાર્તા છે તેને અલગ અલગ ક્રમમાં અહીં આપવામાં આવ્યું છે. આપણે વાર્તાને યોગ્ય ક્રમમાં એટલે જે રીતે વાર્તા શરૂઆત થાય છે એ ક્રમમાં ગોઠવવાની વાત અહીં કરવામાં આવી છે. તમે જાતે ટ્રાય કરજો. અનાત્મલક્ષી કસોટીનો જે આગળનો પ્રકાર છે તે છે મલ્ટિપલ ચોઇસ ટેસ્ટ એટલે કે બહુ વિકલ્પ કસોટી. બહુ વિકલ્પમાં શું હશે? એક કરતા વધારે વિકલ્પ આપવામાં આવ્યા છે. તમે અહીં ઉદાહરણ જોઈ શકો. આકાશ, ફાધર, નિલેશભાઈ, પછી જો કેટલા બધા વિકલ્પ એમ ઇઝ આર આપવામાં આવે છે. એમાંથી એક પસંદ કરીને આપણે ખાલી જગ્યા પૂરવાની થાય અને બહુ વિકલ્પ કસોટી કહેવામાં આવે છે. ચોથું છે ટ્રુ ફોલ્સ ટેસ્ટ, સાચું કે ખોટું, એ આપણે જાણીએ જ છે. અને છેલ્લો જે અનાત્મલક્ષી કસોટીનો પ્રકાર છે તે છે મેચિંગ ટેસ્ટ, જોડકા જોડો. મેચ એ વિથ ઇટ્સ મીનિંગ ફ્રોમ બી, એ અને બી ને જોડ કરવાની વાત અહીં જોડકા જોડવાની વાત કરવામાં આવી છે. પછી બીજો જે પ્રશ્નનો પ્રકાર છે તે છે શોર્ટ ટાઈપ ક્વેશ્ચન, ટૂંક જવાબી પ્રશ્નો. ટેસ્ટ ઓફ કોમ્પ્રિહેન્શન, જો અહીં અર્થગ્રહણ માટેનું પેરેગ્રાફ આપવામાં આવ્યો છે અને નીચે પ્રશ્ન આપવામાં આવ્યો છે. આપણે પ્રશ્નનો જવાબ પેરેગ્રાફ વાંચીને એમાંથી શોધવાની વાત અહીં કરવામાં આવી છે. આ પ્રકારના પ્રશ્નને શોર્ટ ટાઈપ ક્વેશ્ચન કહેવામાં આવે છે. અને છેલ્લો જે લેખિત પ્રશ્નોનો જે પ્રકાર છે એજે ટાઈપ ક્વેશ્ચન. એજે ટાઈપ એટલે કે નિબંધલક્ષી. ટેસ્ટિંગ રાઇટિંગ, રાઇટ ધ સ્મોલ પેરેગ્રાફ ઓન ધ સબ્જેક્ટ ગિવન બિલો. નીચેનો જે સબ્જેક્ટ આપવામાં આવે છે તેના આધારે એના વિશે તમારે નિબંધ લખવાની વાત અહીં કરવામાં કાં તો પેરેગ્રાફ. માય ફાર્મ, અ ફાર્મ, માય ફેમિલી, માય સ્કૂલ, હોસ્પિટલ, અ રેલવે સ્ટેશન વગેરે વગેરે